હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 1 થી 8માં આઈડિયલનું પ્રથમ સત્ર એટલે કે સેમ 1નું ટાઈમ ટેબલ એ આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા તમારા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ આમાંથી માહિતી મેળવી શકે. ચાલો તો સૌથી પહેલાં આપણે જોઈશું ધોરણ 1 થી 5નું ટાઈમ ટેબલ, ત્યાર પછી આપણે જોઈશું ધોરણ 6 થી 8નું ટાઈમ ટેબલ. બરાબર છે. ચાલો તો સૌથી પહેલાં આપણે જોઈશું દિવાળી ઉપર જે પ્રથમ સત્રની એક્ઝામ, પ્રથમ સત્રની પરીક્ષા 2025-26નો કાર્યક્રમ છે આજે આપણે જોવાનો છે. બરાબર છે. તો અહીંયા તમને આ ધોરણ 1નું ટાઈમ ટેબલ છે, આ ધોરણ 2નું છે, આ 3 અને 4 અને આ 5નું ટાઈમ ટેબલ છે. તો તમારી એક્ઝામ કઈ તારીખથી શરૂઆત થશે? તો કે 3/10/2025થી. બરાબર, એટલે કે 3 ઓક્ટોબર 2025ને શુક્રવારથી તમારી એક્ઝામ શરૂ થશે ને એક્ઝામ તમારી બધાની પૂરી થશે 13/10/2025ને સોમવારે. અમુક લોકોને વહેલા પેપર પૂરા થઈ જશે, અમુક લોકોને 13 તારીખે પૂરા થશે. બરાબર છે. ચાલો તો જોઈ લઈ તમારું પ્રથમ સત્રનું શું ટાઈમ ટેબલમાં છે. કે ધોરણ 1 થી 5ના તમામ પેપર રહ્યા. 1 થી 5ના તમામ પેપર કેટલા માર્કના રહેશે? તો કે 40 માર્કના રહેશે. બરાબર છે. અને 1 થી 4ના તમામ પેપર એ તમારા પ્રશ્નના જવાબ જે છે એ પેપરની અંદર જ લખવાના રહેશે. બરાબર છે. ધોરણ 1 થી 4 છે, ધોરણ 1 થી 4 એમના તમને જવાબ જે છે એ તમારા પેપરની અંદર જ લખવાના રહેશે, આ દરેક પેપરના. બરાબર. પછી છે ધોરણ 5ના મુખ્ય વિષયોના પેપરના પ્રશ્નોના જવાબ ઉત્તરવહીમાં લખવાના રહેશે. એટલે કે ધોરણ 5માં મુખ્ય વિષયના પેપર એટલે કે ગણિત, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી છે, આ એ અમુક જે વિષય છે એના જવાબ તમારે જે પેપર છે એના ઉત્તરવહી એટલે કે સપ્લીની અંદર તમારે લખવાના રહેશે. બરાબર છે. પછી સામાન્ય જ્ઞાન એટલે જીકે અને ચિત્રને અલગથી તમારે પેપરની અંદર જ લખવાના રહેશે. બરાબર. ચાલો પછી આગળ આવે છે, પછી છે ચિત્ર, સામાન્ય જ્ઞાન, આઈડિયલ, હિન્દી, કોમ્પ્યુટર, ડિજિટલ લીડર છે, ઇંગ્લિશ ગ્રામરના પેપર આઈડિયલ અભ્યાસક્રમ મુજબ રહેશે. બરાબર છે. એના જવાબ છે પ્રશ્નપત્રની અંદર તમારે લખવાના રહેશે. પછી ચિત્રનું પેપર પ્રાયોગિક હશે એટલે કે એનું પેપર રહે તમારે પ્રેક્ટિકલ કરવાનું રહેશે, એટલે કે ચિત્રનું તમારે દોરવાનું રહેશે. બરાબર છે. અને પીટીના એટલે કે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પેપર શાળાએ જાતે બનાવવાના રહેશે. ચાલો, આ હતા ધોરણ 1 થી 5નું ટાઈમ ટેબલ. બરાબર. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. ચાલો પછી હવે આગળ આવે છે ટાઈમ સવાર પાળીનો સમય જે છે તમારા પેપરનો સમય 8 થી 10 છે, અને બપોર પાળીના જે અલગ પેપર આવે છે એનો સમય 12:30 થી 2:30નો રહેશે. ચાલો પછી આગળ આવે છે ધોરણ 6 થી 8નો ટાઈમ ટેબલ, પ્રથમ સત્ર સેમ 1નો કાર્યક્રમ. બરાબર. ચાલો, અહીંયા ધોરણ 6, 7, 8નો ટાઈમ ટેબલ તમને આપી દીધું છે. ચાલો, ધોરણ 6, 7, 8માં ક્યારથી પરીક્ષા શરૂ થશે? તો કે 3/10/2025 એટલે કે 3 ઓક્ટોબર 2025ને શુક્રવારથી શરૂઆત થશે અને પૂરી ક્યારે થશે? તો કે 14/10/2025ને મંગળવારથી તમારી એક્ઝામ પૂરી થશે. જો તો આ પેપર છે આપેલા છે, આ ધોરણ 6ના છે, ધોરણ 7ના છે અને આ ધોરણ 8ના આપેલા છે. બરાબર છે. ચાલો તો હવે એનો જોઈ લઈએ આપણે કે ધોરણ 6 થી 8ના મુખ્ય વિષયના પેપર કેટલા માર્કના રહેશે? તો કે 80 માર્કના રહેશે. અને એના જવાબ જે છે એ અલગ ઉત્તરવહી એટલે કે સપ્લીમાં લખવાના રહેશે. અલગથી તમને પુરવણી આપશે એની અંદર તમારે લખવાના રહેશે. બરાબર છે. પછી ચિત્ર, સામાન્ય જ્ઞાન, જીકે, કોમ્પ્યુટર એટલે કે ડિજિટલ લીડર, પછી આઈડિયલ, ઇંગ્લિશ ગ્રામરના પેપર આઈડિયલ અભ્યાસક્રમ મુજબ જ રહેશે. એટલે કે તમને જે સિલેબસ છે એ પ્રમાણે તમારે એની તૈયારી કરવાની રહેશે. પછી ચિત્ર છે, જીકે છે, ડિજિટલ લીડર, આઈડિયલ, ઇંગ્લિશ ગ્રામરના પેપર કેટલા માર્કના રહેશે? તો કે 40 માર્કના રહેશે. બરાબર છે. એના કેટલા માર્ક રહેશે? 40, જેના જવાબ પ્રશ્નપત્રમાં જ લખવાના રહેશે. એટલે કે આ જે વિષય છે એના પર જવાબ જે છે એ તમારે પ્રશ્નપત્ર હશે એ પેપર આપ્યું છે એની અંદર જ તમારે લખવાના રહેશે. ચિત્રનું પેપર પ્રાયોગિક હશે એટલે કે ચિત્રનું પેપર તમારે પ્રેક્ટિકલ એક્ઝામ એની આપવાની પડશે, એટલે કે તમારે ચિત્ર ડ્રો કરવું પડશે. બરાબર છે. સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એટલે કે પીટીના પેપર શાળાએ જાતે બનાવવાના રહેશે. ચાલો, સવાર પાળીનો સમય છે તમારો 8 થી 11 એટલે કે 3 કલાકનો રહેશે, અને બપોર પાળીવાળાનો સમય 12:30 થી 3:30નો રહેશે. ચાલો, તો આ હતું તમારું 6 થી 8નું ટાઈમ ટેબલ. બરાબર છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રો જે હોય તો એને પણ જરૂરથી જરૂર શેર કરજો. ચાલો, આ હતું ધોરણ 6 થી 8 અને આ જે છે એ ધોરણ 1 થી 5નું ટાઈમ ટેબલ આપેલું છે. ચાલો તો વળી પાછા મળશો નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન. ખાસ તો એ કહી દો કે આઈડિયલની સ્વાધ્યાય પોથી હોય એના માટેનું જે ટાઈમ ટેબલ છે. તો
બીજા કોઈ ગાલા સ્વાધ્યાય પોથી હોય તો એનું અલગ ટાઈમ ટેબલ આવે છે, તો એ પણ આપણે અપલોડ કરી દઈશું. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.